મને વિશ્વાસ છે કે ક્યારેય પણ કોઈ ડરાવવા ધમકાવાય ના આવે ને કોઈ લોભ લાલચ આપવાય ના આવે. ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતા ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું. આમ આદમી પાર્ટી તૂટી રહી છે. આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો પણ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. આ વાત સંપૂર્ણ પાયાવિહોણી અને એકમાત્ર અફવા છે. એક એડ આવતી હતી કે આયા મોસમ ઠંડે ઠંડે ગરમી કુલ કા, પરંતુ એડ હવે જૂની થઈ ગઈ છે. આ જે મોસમ છે એ અત્યારે હોર્સ ટ્રેડિંગની છે. અત્યારે નેતાઓ છે ખરીદવામાં આવી રહ્યા છે, કારણ કે લોકસભાની ચૂંટણી આવવાની છે. એવામાં સવારથી એક સમાચાર આવ્યા હતા કે કોંગ્રેસના જે ધારાસભ્ય છે ખંભાતના, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને રાજીનામું આપવાના છે. એની સાથે બપોર સુધીમાં બધું ચિત્ર છે સ્પષ્ટ થઈ ગયું. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તો નથી, પરંતુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. હવે આ જ્યારે ઘટનાઓ થઈ રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીના અમુક ધારાસભ્યો, જો કે હવે 4 જ બચ્યા છે, એક તો નીકળી પણ ગયા છે, હવે આ 4માંથી પણ ઘણા બધા ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે એવી રીતના સંભાવનાઓ છે, અથવા તો વાતો છે, અથવા તો ચર્ચા છે અત્યારે બજારની અંદર થઈ રહી છે. તો આ મામલે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે હેમંત ખાબા અથવા તો હેમંત આહિર, એમણે અને ઉમેશભાઈ મકવાણા બંને પત્રકાર પરિષદ કરી હતી અને પોતાની સ્પષ્ટતા રાખી હતી. હેમંત ખાબાએ કહ્યું હતું કે હું તો ઘરે બેસવાનું પસંદ કરીશ, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાવ. બીજું શું કહ્યું હતું એમણે, સાંભળીએ. છેલ્લા એકાદ અઠવાડિયા થયા ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સતત એવી અફવાઓ ચલાવવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે. આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો પણ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. આ વાત સંપૂર્ણ પાયાવિહોણી અને એકમાત્ર અફવા છે. આમ આદમી પાર્ટીના અમે 4 ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ છીએ, આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ. જ્યાં સુધી વાત છે મારી વ્યક્તિગત, તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું. હું આજે આમ આદમી પાર્ટીમાં છું, આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમી પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું પસંદ કરીશ. ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતા ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું. કે હું છાતી ઠોકીને કહેતો આવ્યો છું અને આજે પણ ફરીથી આપની ટીવી ચેનલના માધ્યમથી વિસ્તારના લોકોને અને સમગ્ર ગુજરાતની જનતાને આ વાતનો ભરોસો આપીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના લોકો માટે, ગુજરાતના યુવાનો માટે અને ખેડૂતો માટે લડાઈ લડી રહી છે અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી યુવાનોનો અને ખેડૂતોનો અવાજ બની અને સતત લડાઈ લડતી રહેશે. મેં અગાઉ પણ કીધું કે મને અંગત ઓળખવાવાળા મને કોઈ પ્રકારની લોભ લાલચ પણ ના આપી શકે. ડરાવવા ધમકાવવાની વાત તો બહુ દૂરની રહી, પણ મને વિશ્વાસ છે કે ક્યારેય પણ કોઈ ડરાવવા ધમકાવાય ના આવે ને કોઈ લોભ લાલચ આપવાય ના આવે. ક્યાંય ને ક્યાંય અન્ય ધારાસભ્યોને આવા પ્રશ્નો થયા છે, મારે પણ એમની સાથે ચર્ચા થઈ, પણ અમે બધા મક્કમતાપૂર્વક આમ આદમી પાર્ટીના સૈનિકો તરીકે અને ગુજરાતની જનતાની સેવા કરવા માટે સતત આમ આદમી પાર્ટીમાં રહી અને લડાઈ લડતા રહીશું. ચૈતરભાઈ ઉપરનો કેસ છે એ સંપૂર્ણ ખોટો છે, એ આપ સૌ પણ જાણો છો, ગુજરાતની જનતા પણ જાણે છે, એમના વિસ્તારના લોકો પણ જાણે છે. કારણ કે જે પ્રકારની ઘટના ત્યારે બતાવવામાં આવી રહી છે, તથાકથિત ઘટના કહી શકીએ એ પ્રકારની ઘટના એ બતાવવામાં આવી રહી છે એ 100% ખોટી છે અને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈનું મનોબળ તોડવા માટેનો આ પ્રયાસ છે. પણ ચૈતરભાઈ છે એ અમારી પાર્ટીના ખૂબ મોટા નેતા છે. આવનારા સમયમાં લોકસભા લડવાના હોય, જેને લઈ અને એમને ડરાવવા ધમકાવવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસો થઈ રહ્યા છે. પણ ચૈતરભાઈએ કહ્યા મુજબ એ આમ આદમી પાર્ટીમાંથી છે અને આમ આદમી પાર્ટીમાંથી લોકસભાના ઉમેદવાર છે. હાલ મારા વિસ્તારની જનતાની સેવા જામજોધપુર લાલપુર વિસ્તારના ધારાસભ્ય તરીકે રહેવાનું વધારે પસંદ કરીશ અને આવનારા સમયની અંદર જે ઇન્ડિયા ગઠબંધનની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવા જઈ રહ્યું છે, તો જે કંઈ પણ સીટો અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરે અને આમ આદમી પાર્ટીના ફાળે આવશે ત્યાં અમે ચોક્કસ ચૂંટણીઓ લડશે. અલગ અલગ સીટોમાં અમે અમારી પ્રાયોરિટી આપી છે. આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠકોમાં જે પ્રમાણે તારણ આવશે એ પ્રમાણે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.